સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ તેને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે તેને 20 અઠવાડિયાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તો સાથે શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. જોકે શિક્ષિકાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે ડીએનએના સેમ્પલ લઈ મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. મળતી માહિતી મુજબ હીરાના વેપારી જીતેન્દ્ર ધનજી કાસોદરિયા, તેનો ભાઈ રોનક રાજેશ ઢોલિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયાની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડિયાને સોમવારે રાત્રે ઇકોસેલે ઉચકી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે. કૌશિક 20% ભાગીદાર છે, જ્યારે ભાગી ગયેલા જીતેન્દ્ર અને રોનક 40% ભાગીદાર છે. વર્ષ 2023માં મુંબઈ ગોરેગાંવ ખાતે હીરાનું એક્ઝિબિશન યોજાયેલ હતું. તે વખતે મહંત ડાયમંડ LLPના પાર્ટનર કૌશિક કાકડિયાની લક્ષ્મી ડાયમંડ કંપનીના સેલ્સ વિભાગમાં કર્મચારી સાથે પરિચય થયો હતો. હીરાના વેપારીએ વર્ષ 2025માં ફેબ્રુઆરીમાં 27,75,000 અને માર્ચ 2025માં 23,11,000ના હીરા ત્રણેય ભાગીદારોને આપ્યા હતા, જેમાં 60 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. જ્યારે વેપારીએ ભાગીદાર કૌશિક પાસે 50,86,000ની ઉઘરાણી શરૂ કરી હતી, ત્યારે તેણે કહ્યું કે ભાગીદાર રોનક અને જીતેન્દ્ર હાલમાં મારા સંપર્કમાં નથી, જેથી 21 વેપારીઓ ઠગાઈનો ભોગ બન્યા હતા. 23,11,000ના હીરા ત્રણેય ભાગીદારોને આપ્યા હતા, જેમાં 60 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. જ્યારે વેપારીએ ભાગીદાર કૌશિક પાસે 50,86,000ની ઉઘરાણી શરૂ કરી, ત્યારે તેણે કહ્યું કે ભાગીદાર રોનક અને જીતેન્દ્ર હાલમાં મારા સંપર્કમાં નથી. એ સમગ્ર ભારતમાં હીરાના વ્યાપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદી અને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે. આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ, અમુક આરોપીઓ, ગુનેગારો આ જ વ્યાપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે. એવો જ એ બનાવ સુરતમાં બનવા પામેલ છે. જે અનુસંધાને અમોએ ફરિયાદી શ્રી અનિલભાઈ હીરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ 8,20,32,320 રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય 2 આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે. જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે, તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે. કેટલા સમયથી આ લોકો વેપાર કરતા હતા અને કઈ રીતે વિશ્વાસ બેસ્યો હતો આ ફરિયાદીઓને? છેલ્લા 1 વર્ષમાં ફરિયાદી અને અન્ય સાહેદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે. હાલ પકડાયેલા આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ કરી? હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે. આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.